Question number 117. A battery of 8 volt with internal resistance 0.5 ohm is being charged by a 120 volt DC supply using a series resistance of 15.5 ohm. The terminal voltage of the battery is. એટલે અહીંયા તમને 8 વોલ્ટની બેટરી છે. અહીંયા એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપેલો છે. અને સિરીઝ રેઝિસ્ટર 15.5 ઓહમ છે. આવો પરિપથ છે. એટલે 120 વોલ્ટની બેટરી વડે આ 8 વોલ્ટની બેટરી ચાર્જ થાય છે. એટલે આમાંથી પ્રવાહ નીકળશે, અહીંયા દાખલ થશે, અહીંથી બહાર નીકળશે અને રિટર્ન આવશે. તો આ ચાર્જિંગ પ્રવાહ, જો આને V કહેવાય, આને E કહેવાય, આ R છે અને આ રેઝિસ્ટન્સ કેપિટલ R છે. તો ચાર્જિંગ પ્રવાહ I बराबर V माइनस E अपॉन R प्लस R આવું સૂત્ર છે. તો V 120 વોલ્ટ, EMF છે 8, R ની વેલ્યુ 15.5 અને સ્મોલ r ની વેલ્યુ 0.5. એટલે 120 માંથી 8 જશે તો 112 આ 16. તો 16 સત્તા 112 થાય એટલે આ 7 ઓહમ આવે, 7 એમ્પિયર. એટલે આપણને ચાર્જિંગ પ્રવાહ I બરાબર 7 એમ્પિયર મળ્યું. હવે પૂછ્યું શું છે? ધ ટર્મિનલ વોલ્ટેજ ઓફ ધ બેટરી. બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ. તો ચાર્જિંગ સ્થિતિમાં ટર્મિનલ વોલ્ટેજ V बराबर E माइनस IR सूत्र છે. E ની વેલ્યુ 8, I આપણે શોધ્યું 7 અને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 0.5. સોરી, E પ્લસ IR ચાર્જિંગમાં પ્લસ આવશે કારણ કે બેટરીના ધન છેડામાં દાખલ થાય છે. ધન છેડામાં દાખલ થાય એટલે પ્લસ. તો 7 ગુણાકારમાં 0.5 એટલે 3.5, 8 ને 3 11 એટલે 11.5 વોલ્ટ એ આપણો આન્સર આવશે. તો આન્સર આવશે C. Question number 118. In the given figure, the internal resistance of the cell is. એટલે આકૃતિની અંદર આંતરિક અવરોધ શોધવાનો છે. આપણને એક બેટરી આપેલી છે, એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપેલો છે, બાહ્ય અવરોધ આપ્યો છે, આ છે R, આ 1.5 વોલ્ટ છે, આ 5 ઓહમ છે અને એમાંથી વહેતો પ્રવાહ 0.2 એમ્પિયર છે. હવે આપણને ખબર છે I બરાબર E upon R plus small r. તો આ 0.2 બરાબર E ની વેલ્યુ 1.5, આ 5 અને આ R મારે શોધવાનું છે. તો 5 plus R is equal to 1.5 upon 0.2 એટલે 15 ના છેદમાં 2 એટલે 7.5.
તો r બરાબર 7.5 માઇનસ 5 એ r બરાબર 2.5 ઓહમ. તો આન્સર આવશે બી 2.5 ઓહમ. Question number 119. A student measures the terminal potential difference V of a cell of EMF E and internal resistance R. As a function of current I flowing through it, the slope and intercept of the graph between V and I then respectively equal. હવે V વિરુદ્ધ I નો આલેખ હોય સમજો તો આપણને પોટેન્શિયલ ડિફરન્સ V બરાબર E માઈનસ IR સૂત્ર છે. એમાં V વિરુદ્ધ I નો આલેખ આપણે જો ગણવો હોય તો V બરાબર માઈનસ IR પ્લસ E લખી શકાય. એને હજુ બી ગોઠવીને લખું તો V બરાબર માઈનસ R I પ્લસ E લખી શકાય. તો આની અંદર આ સમીકરણને y બરાબર mx પ્લસ c સાથે સરખાવતા બરાબર y ની જગ્યાએ v છે, x ની જગ્યાએ i છે કારણ કે v વિરુદ્ધ i નો આલેખ છે. y બરાબર v, x બરાબર i, m બરાબર માઈનસ r તથા c બરાબર e. તો આ માઈનસ r ને c એ તમને પૂછ્યું છે કે સ્લોપ એન્ડ ઇન્ટરસેપ્ટ. આ તમારો સ્લોપ કહેવાય ને એનો ઇન્ટરસેપ્ટ કહેવાય અંતઃખંડ. તો આન્સર આવશે a માઈનસ r એન્ડ e. Question number 120. The number of dry cells, each of EMF 1.5 volt and internal resistance 0.5 ohm that must be joined in series with a resistance of 20 ohm so as to send a current of 0.6 ampere through the circuit. એટલે 1.5 વોલ્ટ જેનો EMF હોય અને આંતરિક અવરોધ 0.5 ઓહમ હોય એવા કેટલા કોષને શ્રેણીમાં જોડવા જોઈએ કે જેથી આ કેપિટલ R એટલે કે 20 ઓહમના અવરોધમાંથી વહેતો પ્રવાહ 0.6 એમ્પિયરનો થાય. તો આપણે એમ કહીએ કે ભાઈ આ n કોષ છે એ શ્રેણીમાં જોડેલા હોય. બરાબર આ I છે. તો I નું સૂત્ર આપણને ખબર છે I બરાબર E upon R plus NR. any upon r plus nr કારણ કે e plus e એવું n વખત એટલે any અને એનો સમતુલ્ય અવરોધ r plus nr. તો હવે I ની વેલ્યુ 0.6, n મારે શોધવું છે આ 1.5, r ની વેલ્યુ 20, n શોધવું છે r ની સ્મોલ r ની વેલ્યુ 0.5. ક્રોસ મલ્ટીપ્લાઈડ કરાવું તો
तो 0.6 into 20 plus 0.6 into 0.5 n બરાબર 1.5 n. આ 20 ગુણાકારમાં 6 એટલે 6 ના છેદમાં 10 બે કેન્સલ તો 12 થશે. આ 0.3 n થશે, આ 1.5 n થશે. એટલે આ 0.3 n આ બાજુ જાય તો માઈનસ થાય, તો 12 બરાબર 1.5 n સોરી 1.5 n minus 0.3 n એટલે 12 is equal to 1.2 n, તો n is equal to 10. તો આપણો આન્સર આવશે n is equal to 10, C. Question number 121. A group of n cells whose EMF varies directly with internal resistance as per the equation En is equal to 1.5 Rn are connected as shown in the figure. The current I in the circuit is હવે તમને અહીંયા એવું આપેલું છે આ એક છે 2 3 4 ડેશ 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 R1 R2 R3 R4 dash 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 are. હવે તમને એવું આપેલું છે કે En is proportional to En is equal to 1.5 Rn. मतलब E1 is equal to 1.5 R1, E2 is equal to 1.5 R2, E3 is equal to 1.5 R3 dash dash dash, En is equal to 1.5 Rn. બરાબર આવું છે. તો આપણે સમતુલ્ય EMF E બરાબર આ E1 plus E2 dash 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 En થાય એટલે 1.5 R1 plus 1.5 R2 plus 1.5 R3 dash 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 1.5 Rn. 1.5 કોમન કાઢી લઈએ તો R1 plus R2 Rn કહી દઈએ. कुल आंतरिक अवरोध बराबर R1 plus R2 dash 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 Rn. तो विद्युत प्रवाह I बराबर समतुल्य EMF अपॉन कुल आंतरिक अवरोध. એટલે 1.5 R1 plus R2 dash 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 Rn છેદમાં R1 plus R2 dash 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 Rn. આ બંને કટ થાય તો 1.5 એમ્પિયર આન્સર આવે. એટલે આપણો આન્સર થશે ડી. આનું EMF વત્તા આનું EMF વત્તા આનું EMF આ બધા શ્રેણીમાં છે એટલે સમતુલ્ય EMF નો સરવાળો થાય. પણ દરેકનું EMF એ આ સૂત્રને અનુસરે છે અને આંતરિક અવરોધ ગુણાકારમાં 1.5 ને
એટલે 1.E1 એટલે 1.5 R1, E2 એટલે 1.5 R2 ડેશ 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 En એટલે 1.5 R એમાંથી 1.5 કોમન કાઢી લીધું. હવે આ બધા જ કોષ છે શ્રેણીમાં છે એટલે એના આંતરિક અવરોધો શ્રેણીમાં થાય. આંતરિક અવરોધો શ્રેણીમાં થાય તો કુલ આંતરિક અવરોધ છે બધા આંતરિક અવરોધના સરવાળા જેટલું થાય એટલે કે R1 R2 ડેશ 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 Rn થાય. તો હવે કુલ પ્રવાહ એટલે કુલ સમતુલ્ય EMF છેદમાં કુલ આંતરિક અવરોધ એ બેનો ભાગાકાર કરીએ તો હવે બ્રેકેટ કેન્સલ એટલે 1.5 એમ્પિયર એ આપણો આન્સર થશે. Question number 122. 32 cells, each of EMF 3 volt, are connected in series and kept in a box. Externally, the combination shows an EMF of 84 volt. The number of cells reversed in the connection is 32 કોષ છે એને શ્રેણીમાં જોડેલા છે. દરેક કોષનું EMF 3 વોલ્ટ છે. હવે એમાંથી અમુક કોષ છે એને ઊંધા કરી નાખ્યા છે કે જેથી એનું સમતુલ્ય EMF 84 વોલ્ટ આવે છે. તો કેટલા કોષને ઊંધા કરેલા હશે? આને સમજાવવા માટે પહેલા તો હું છે ને એક એક્ઝામ્પલ થી સમજાવું. 1 2 3 4 5 5 કોષથી પહેલા સમજાવું. આ બધા 3 વોલ્ટના જ હોય. તો આ બે બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો આવે? તો આ A અને B કહું તો આ VAB એટલે આ બધાનો પોટેન્શિયલ ડિફરન્સ 3 + 3 + 3 + 3 + 3 15 વોલ્ટ નો આવે. બરાબર. હવે એમાંથી હું એક કોષને ઊંધો કરી નાખું તો શું થશે? સમતુલ્ય EMF VAB ડેશ 3 પ્લસ આ ઊંધું છે એટલે -3 + 3 + 3 + 3 5 થઈ ગયા. પણ એક ઊંધું થઈ જશે -3. હવે આ -3 થશે એટલે શું થશે? આ 3 ને -3 કેન્સલ થશે અને જવાબ કેટલો આવશે? 3 + 3 + 3 9 વોલ્ટ. આ 9 વોલ્ટ આવ્યો એને મારે કેવું હોય તો આમ કહી શકાય કે ભાઈ આપણો કુલ EMF હતો એ 5 જો આ હતું ને એ 5 × 3 હતું 5E. તો આ જે થયું એ 5 × 3 એટલે 5E માઈનસ 15 પણ જવાબ તો 9 છે એટલે -6 કર્યું મેં તો એ 6 કેટલું થયું? આને મારે લખાય 15 - 6 પણ 15 એટલે 5 ગુણાકારમાં 3 અને 6 એટલે જે EMF હતો એ એક કોષ હતો ને તો એને બમણું કર્યું એટલે 2 × 3 5 × 3 - 2 × 3 તો વ્યાપક સૂત્ર થાય V = NE માઈનસ જેટલા કોષને ઉલટાવ્યા હોય એ જો m નંબર ના હોય તો n અથવા તો આપણે કુલ કોષને n કહીએ તો ne - સ્મોલ n જ્યાં n બરાબર કુલ કોષ અને સ્મોલ n બરાબર ઉલટાવેલા કોષ. બરાબર. તો હવે અહીંયા આપણે આ દાખલો ગણીએ 122 અહીંયા ગણીએ તો એક કોષનું EMF 3 વોલ્ટ છે. n ની વેલ્યુ 32 કોષ છે. ઉલટાવેલા કોષ મારે શોધવાના છે અને v ની વેલ્યુ 84 વોલ્ટ થતી છે. તો v બરાબર ne - ne એટલે 84 બરાબર 32 ગુણાકારમાં 3 - n ગુણાકારમાં 3 તો 84 બરાબર 3 × 6 3 × 9 -3n એટલે 3n બરાબર 96 - 84 એટલે 3n બરાબર 96 - 84 એટલે 12
तो n बराबर 12/3, n बराबर 4। અહીંયા ગડબડ છે। 5 into 3 minus 2 into 3 બરાબર છે, પણ 2 છે ને એ n નથી, cos ઉલટાવ્યો છે એક જ cos ઉલટાવ્યો છે, એટલે અહીંયા આને 2 into 1 into 3 આમ લખાય, 2 into 1 into 3, એટલે આ 2ne કેપિટલ ne minus 2ne, અને અહીંયા બી આપણે એવું જ કરવું પડશે, 2ne એટલે 2 into 3n plus 6n plus 6n plus 6 and 2। કારણ કે આપણે આમ સિમ્પલ રીતે વિચારીએ તો બધા જ એક લાઈનમાં ગોઠવાયેલા હોય તો 96 વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ હોય, પણ આપણને મળે છે 84 વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ, મતલબ 12 વોલ્ટનો ડિફરન્સ આવે છે। તો 12 વોલ્ટનો ડિફરન્સ ક્યારે આવે? અહીંયા જ્યારે એક 3 વોલ્ટનો કોસ ઊંધો કર્યો હોય તો ડિફરન્સ 6 વોલ્ટનો આવે, બરાબર? તો આપણે 12 વોલ્ટ એટલે 4 કોસ નો ડિફરન્સ છે ને, 4 તરી 12, તો બે કોસને ઉલટાવ્યા હોય તો -6 એ બીજા -6 ને કેન્સલ કરે, એટલે તમારા બે કોસને ઉલટાવેલા હોય તો આવું થાય। એટલે અહીંયા આપણે સૂત્રમાં જ કિંમત મૂકીએ તો વાંધો નથી, v બરાબર કેપિટલ Ne minus 2Ne, આવું સૂત્ર બને। v બરાબર કેપિટલ Ne minus 2Ne, જ્યાં સ્મોલ n એ ઉલટાવેલા કોષોની સંખ્યા, કેપિટલ N એ કુલ કોષની સંખ્યા, v છે એ અમુક કોષને ઉલટાવેલા હોય ત્યારના એ બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, અને e છે એ એક કોષનું EMF। તો એના પરથી આ n બરાબર 2 મળી જાય। Question number 123. N identical cells, each of EMF E and internal resistance small r, are joined to form a closed circuit. One cell A is joined with a reverse polarity. The potential difference across each cell except A is આપણે વિચારીએ કઈથી આ એક દરેક નો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R છે, EMF E છે। n સેલ્સ છે। હવે એક સેલને આપણે રિવર્સ કનેક્ટ કરીએ છીએ, તો એકને આપણે રિવર્સ કનેક્ટ કરીએ તો આ રિવર્સ કનેક્ટ કર્યા પછી આના સિવાયના કોઈ બી કેસ, એટલે કે જેને રિવર્સ કનેક્ટ કર્યો છે એના સિવાયના કોઈ બી સેલના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ આપણે શોધવાનો છે, બરાબર? તો પહેલા તો હું કરંટ I શોધીશ। I ની વેલ્યુ કેટલી થાય તો સમજજો, આપણે એકને રિવર્સ કનેક્ટ કર્યું છે, તો એકને રિવર્સ કનેક્ટ કર્યું હોત તો n સેલ્સ કનેક્ટ કર્યા હોત તો એની એનું કુલ EMF હોત, એમાંથી એકને રિવર્સ કનેક્ટ કર્યું છે એટલે -2e આવશે, અપોન આંતરિક અવરોધ બધાના જ r છે એટલે r એવું n વખત થાય એટલે એના, તો I ની વેલ્યુ n - 2e અપોન nr થાય।
હવે કોઈ એક કોસ ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V = E - IR. તો E - n-2E upon nr into r. આ r કટ થાય, લસા લઈ લો તો ne - n-2E upon n એટલે ne plus 2e upon n. આ બે કટ થશે તો 2e upon n આપણો આન્સર આવશે, એટલે આન્સર આવશે D. ખ્યાલ આવી ગયો બધાને? જો બધા જ સીધા કનેક્ટ કરેલા હોત તો E + E + E એવું n વખત થાત તો n થાય. એકને હું ઉલટાવું તો E - E બે ને કેન્સલ કરે એટલે -2e કરવું પડે. સપોઝ હું એમ કહું 2 વોલ્ટના 10 કોસ છે શ્રેણીમાં જોડાયેલા છે તો આપણો જવાબ શું આવે? 2 + 2 + 2 એવું 10 વખત એટલે 20 વોલ્ટ આવે. પણ એક કોસને હું ઉલટાવું તો હવે જવાબ શું આવે? 2 + -2 + 2 એવું 10 વખત. તો આ -2 ના બે કેન્સલ થાય એટલે હવે 8 વધે, 8 દુ 16 આવે જવાબ. પણ એ 16 આવ્યો કેવી રીતે? તો કે 10 × 2 - 2 × 2 આમ આવ્યું. એટલે બમણું EMF બાદ થાય, કારણ કે એક પોતે છે તે કેન્સલ થાય ને બીજાને પ્લસ વાળાને કેન્સલ કરે. એટલે આપણું EMF ne - 2e થાય upon nr. હવે આ e ને કોમન કાઢી લીધું એટલે i ની વેલ્યુ n - 2e upon nr. હવે તમને એમ કીધેલું છે કે જેને રિવર્સ કર્યું છે એના સિવાયના દરેક કોસના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો? તો કોઈ બી કોસમાંથી i જેટલો કરંટ પાસ થઈ રહ્યો હોય એનું EMF E હોય અને આંતરિક અવરોધ R હોય અને કોસ ડિસ્ચાર્જ થઈ રહ્યો હોય તો સૂત્ર છે V = E - IR. એમાં i ની વેલ્યુ આપણે શોધેલી છે તો મૂકી દઈએ અને સાદું રૂપ આપી દઈએ. એટલે ચલો 2e upon n. Question number 124. 3 similar cells, each of EMF 2 volt and internal resistance R ohm, send the same current through an external resistance of 2 ohm. When connected in series or in parallel, the strength of the current flowing through the external resistance is 3 cos છે, દરેકનું EMF 2 વોલ્ટ છે. internal resistance R ohm છે. Send the same current through the external resistance of 2 ohm. હવે એને અવરોધ સાથે સિરીઝમાં કનેક્ટ કરીએ અથવા તો એને પેરેલલમાં કનેક્ટ કરીએ તો બંને કેસમાં પ્રવાહનું મૂલ્ય સરખું મળે છે. તો આ બાહ્ય અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો? એટલે જો હું શ્રેણીમાં કનેક્ટ કરું તો I1 બરાબર શું થશે? શ્રેણીમાં છે એટલે E + E + E એટલે 3e, અથવા તો ડાયરેક્ટ સૂત્ર લખીએ તોય વાંધો નથી. ne upon r plus nr એટલે કે 3e upon r plus 3r. e ની વેલ્યુ કેટલી છે? 2 વોલ્ટ. r એટલે 2, 3r એટલે કે 6 upon 3r plus 2, પરિણામ 1. હવે ત્રણે ત્રણ કોષને સમાંતરમાં જોડ્યા હોત અને એની સાથે આપણે અવરોધ જોડેલો હોત R,
તો અવરોધમાંથી પસાર થતો પ્રવાહ I2 હોય તો I2 બરાબર શું થશે E upon R plus R by N. અહીં આપણે સમાંતરના સૂત્રમાં એમ લેતા હતા ને એમની જગ્યાએ એમ લીધેલું છે, આ 3 જ છે. તો E એટલે દરેક EMF 2 વોલ્ટનું છે, આ બી 2 છે, R ની વેલ્યુ શોધવાની છે, આ 3 છે. લસા લઈએ તો 3 દુ 6, 6 plus R upon 3, 3 ઉપર જશે એટલે 6 upon R plus 6. આ પરિણામ 2. હવે આ બંને પ્રવાહો સરખા થાય એટલે કે જો I1 બરાબર I2 થાય તો એના બરાબર આપણે I કહીએ તો આ I1 એટલે 6 upon 3R plus 2 અને 6 upon R plus 6. આ બંને કેન્સલ તો R plus 6 બરાબર 3R plus 2 તો 6 minus 2 બરાબર 3R minus R એટલે 4 બરાબર 2R એટલે R બરાબર 2 ઓહ્મ. એના પરથી I બરાબર કઈ બી એકમાં કિંમત મૂકી દો તો 6 upon 3 આ 2 plus 2 એટલે 6 ના છેદમાં 3 દુ 6 વત્તા 2 એટલે 8 એટલે 6 ના છેદમાં 8 એટલે 3 ના છેદમાં 4 એટલે 0.75 એમ્પિયર. તો આપણો આન્સર આવશે 0.75 એમ્પિયર એટલે કે ડી. તો આન્સર આવશે ડી.